માવઠું કહેવાય, વરસાદ ન કહેવાય. એ પણ સૌરાષ્ટ્રની અંદર મહુવાની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો. લગભગ મગફળીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન એવું થયું છે કે ખેડૂતો ખેતરમાંથી મગફળી લાવીને યાર્ડમાં વેચવા આવી શકે એવી સ્થિતિ નથી રહી, અને કદાચ લાવશે તો પણ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હશે. તો આવી સ્થિતિની અંદર આપણે શું કરી શકીએ એના માટે રાજ્ય સરકારમાં આપણે રજૂઆત કરી છે. અને કુદરતી જ્યારે આફત હોય ત્યારે ગમે એટલું આપીએ તો પણ ઓછું પડે. એટલે રાજ્ય સરકાર એના નીતિ નિયમો અને ધારા ધોરણો મુજબ ગઈકાલે કૃષિ મંત્રીશ્રી આવ્યા હતા અને વાત કરી છે અને યોગ્ય કરશે. અને આપણે વિશ્વાસ છે કે સરકાર ખેડૂતોની સાથે રહેશે. પણ આપણી કાંઈક ને કાંઈક ફરજ એવી આવી છે હવે કે આવડું મોટું મગફળીનું ઉત્પાદન આવવાનું હતું, એમાં ઘણું બધું ઘટીને આવશે. ખેડૂતોને તો હજારોથી લઈને લાખો રૂપિયા નુકસાન ગયું છે, પણ આપણા વેપારની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નફો થતો હોય છે, ક્યારેક નુકસાન પણ થતી હોય છે. પણ ખેડૂત જેટલી નુકસાની તો આ વખતે આપણે નહીં થાય. તો આપણે કંઈક એવો સંકલ્પ લઈએ બધે વેપારી વખતે કે નહીં નફો કે નહીં નુકસાન. આ વર્ષ 1-2 મહિના જ્યારે આપણે સિઝન હોય તો એ રીતે વેપાર કરીએ અને વધારેમાં વધારે ભાવ મળે એવા પ્રયત્ન આપણે બધા સાથે મળીને કરવાના. તો આપ સૌ પાસે હું અપેક્ષા એવી રાખું કે આ એક સમય એવો છે કે ખેડૂતોને મદદરૂપ આપણે કઈ રીતે થઈ શકીએ. તો આ રીતે પણ આપણે મદદરૂપ થઈ શકીએ તો ખેડૂતોને જે તે દિવસના યોગ્ય ભાવ મળે એવા આપણે સૌ વેપારીઓ પ્રયત્ન કરીએ એવી મહુવા યાર્ડ વતી, મહુવા વિસ્તારના ખેડૂતો વતી મારી લાગણી છે એ વ્યક્ત કરું છું. બીજું કે અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં આવક છે, તો સાંજ લગીમાં 6 વાગ્યામાં નવી આવક થાય એ પહેલાં માલ જે તે જગ્યાએથી ઉપાડીને તમારે સાઈડમાં જે મૂકવો હોય ને વ્યવસ્થા ઇન્સ્પેક્ટર કહે એ પ્રમાણે કરવાની એટલે રહેશે. સૌરાષ્ટ્રમાં જે 1-2 ઇંચ વરસાદ પડ્યો ને એ માર્કેટિંગ યાર્ડો 1 તારીખ લગી બંધ છે. આપણે સૌથી વધારે વરસાદ મહુવામાં પડ્યો છતાં ચાલુ એટલે છે. એટલે રેખા કે અમે વિડીયા જોયા ખેડૂતોના કે એને ઢાળિયા નીચે મગફળી રાખી હતી, એ મગફળીમાં પણ ફળિયામાંથી પાણી વહી ગયું અને મગફળી નુકસાન થયું. તો આવા સમયે ખરેખર ખેડૂતોને વેચવાનો સમય હોય ત્યારે આપણે જો યાર્ડો બંધ રાખીએ તો વધારે નુકસાન ખેડૂતને થાય. એના બદલે આપણે યાર્ડ ચાલુ રાખ્યું છે. અમને ખબર છે આવતીકાલે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થવાનો છે. અત્યારે મેસેજ મૂક્યો છે અમે કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી ન લાવો તો પોતાની જવાબદારીએ અને પોતાના રીતે પ્લાસ્ટિક છે કે અન્ય વ્યવસ્થાઓ સાથે લાવજો. કારણ કે જ્યારે વધારે આવક થઈ જાય તો જ્યાં લગી શેડમાં વ્યવસ્થા હોય ત્યાં લગી આપણે શેડની અંદર ઉતારશું, બાકી નીચે ઉતારવી પડે. અને જ્યારે નીચે ઉતરશે ત્યારે વરસાદી વાતાવરણમાં પહેલાં હરાજી આપણે કરશું. એટલે એ રીતે પણ આપણે યાર્ડ ચાલુ રાખ્યું છે. એટલે આપ સૌને વિનંતી છે, વેપારી ભાઈઓ ખાસ થોડોક માટે સહકાર આપે કે તોડાઈ જાય એટલે એક ચોક્કસ જગ્યાએ સાઈડમાં મૂકી દે, જેથી કરીને ખેડૂતનો માલ છે યોગ્ય રીતે આપણે ઉતારી શકીએ અને દરરોજને માટે આપણે આવક છે એ ચાલુ રાખી શકીએ. ફરી વિનંતી કે વેપારમાં થોડોક નફો ઓછો આપણે આવે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ વર્ષે આપણે ખેડૂતો માટે ઉપયોગી કાર્ય થઈ શકીએ એવી આપ સૌને મહુવા યાર્ડ, મહુવા ખેડૂતો અને આસપાસના વિસ્તારો વટી હું વિનંતી કરું છું. જય જવાન, જય કિસાન. અને વેપારીઓનો સહકાર કાયમ માટે રહ્યો છે. આપ સૌ જાણો છો કે 15 દિવસ પહેલાં વરસાદ આવ્યો અને વરસાદમાં મગફળીની હરાજી થઈ ગઈ હતી, પછી તોડવાની હતી. મીડિયાના મિત્રો દ્વારા એવું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું કે 3000 ગુણી પલળી ગઈ છે, 4000 ગુણી પડી ગઈ છે. પણ એમાં ઢાંકવાની પ્લાસ્ટિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ખેડૂતો લાવ્યા હતા નહોતી. એના માટે માર્કેટિંગ યાર્ડે પ્લાસ્ટિક લઈને આપ્યું અને જે ખેડૂતો નહોતા એ ઢગલા માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓએ વરસાદમાં પલળીને આ કામ મહુવા યાર્ડની અંદર થયું. અને ગર્વની વાત એ છે વેપારીઓના સાથ સહકારથી બીજા દિવસે 1 કિલો મગફળી નહીં તોડવું એવું એક પણ વેપારી નથી કીધું. અને 4000 ગુણી મગફળી તોડાઈ ગઈ હતી. એક પણ જાતનું નુકસાન ખેડૂતને યાર્ડમાં આવીને નુકસાન થયું એવી એક પણ કમ્પ્લેન અમને નથી મળી. આ ખેડૂતનો વિશ્વાસ વેપારીઓએ યાર્ડમાં રાખ્યો છે. એટલે જ મહુવા તેમજ આજુબાજુના 100 કિલોમીટરથી મગફળી વેચવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે. આ વર્ષે સહકારિતા વર્ષ અશોકભાઈએ કીધું એ પ્રમાણે કે વધારેમાં વધારે ખેડૂતને સહકાર આપશું તો ક્યાંક ને ક્યાંક ખેડૂત થોડોક બચી શકશે. એનો પરિવાર બહુ મોટો હોય, આપણે બીજી કાંઈ મદદ ન કરીએ પણ એને 5, 10, 20, 25, 50, 100 રૂપિયા જો યોગ્ય ભાવ વધારે મળી જાય સમયે તો એ પણ આવરી શકે. ફરીવાર આપ સૌને વિનંતી છે અને વેપારીઓને મેં કીધું એમ કે સાંજે 5 વાગ્યા લગીમાં આવડી નાની આવકમાં જે તે જગ્યાએ માલ લઈ જવો જરૂરી છે. ભાઈ ગાડી ભરાઈ જવી જરૂરી છે.
નહીં તો અમે પછી સહકારની સાથે તમને ના પણ પાડી દેશું, કારણ કે ખેડૂતનો માલ ઉતરે એ વ્યવસ્થા અમારે કરવી જરૂરી છે. અમે તમને જગ્યા આપીએ છીએ, વચ્ચેની સાઈડમાં લાઈન કરી દેજો, કોઈને નડતરૂપ ન થાય ઇન્સ્પેક્ટરો, આપણે એટલી છૂટી આપીએ છીએ. પણ અહીંયા ક્યાંય રહેવું ન જોઈએ ભાઈ, એ એક ધ્યાન રાખજો. બરોબર, આભાર.